નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ફ્રાન્સના પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થતા પહેલા તોડફોડથી રેલવે નેટવર્ક ખોરવાતા અંધાધૂંધી। શેરબજારનો સેન્સેક્સ 1292 પોઈન્ટ ઉંચકાતા રોકાણકારોની મૂડીમાં ₹7 લાખ કરોડનો વધારો। કારગિલ વિજય દિવસ નિમિત્તે કાશ્મીરના દ્રાસમાં ઉપસ્થિત રહેતા વડાપ્રધાન મોદી। જામનગરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં હાજરી આપતા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા। દ્વારકાની કનૈયાધામ ગૌશાળામાં એક સાથે 13 ગાયના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ફ્રાન્સના પાટનગર પેરિસમાં રમતગમતના મહાકુંભ એટલે કે ઓલિમ્પિકની ભવ્ય શરૂઆત આજથી થઈ રહી છે। પેરિસ 2024 ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ સીન નદીના કિનારે આયોજિત કરવામાં આવ્યો હતો। ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓની ટીમ મોકલી છે। આ 117 સભ્યોની ટીમમાં 3 રમતોના અડધા ખેલાડીઓનો સમાવેશ થાય છે। એથ્લેટિક્સ, શૂટિંગ અને હોકીની રમતોના આ 69 ખેલાડીઓમાંથી 40 ખેલાડીઓ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે। ઓલિમ્પિક ઇતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની અંદર ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં, જે આ વખતે સૌથી ખાસ છે। 1896માં એથેન્સમાં ઓલિમ્પિકની શરૂઆત થઈ હતી, તેથી તેના 128 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે કે આ ગેમ્સમાં ભાગ લેનારા દેશોની પરંપરાગત પરેડ પેરિસની મધ્યમાંથી વહેતી સીન નદીના કિનારે આયોજિત કરવામાં આવ્યો છે। જોકે ઓલિમ્પિક સમારોહ દરમિયાન વરસાદની પણ સંભાવના છે। પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો બાકી હતા ત્યારે ફ્રાન્સની હાઈ સ્પીડ રેલવેનું નેટવર્ક ખોરવાઈ ગયું હતું। અહેવાલો એવા છે કે રેલવે લાઇન પર ઠેર ઠેર આગચંપી કરવામાં આવી હતી। આ દુષ્કૃત્યથી વાહન વ્યવહાર વ્યવસ્થાને અસરો થઈ છે। ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજે 26 જુલાઈથી ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થયો છે। ફ્રેન્ચ ટ્રેન ઓપરેટર કંપનીએ આજે શુક્રવારે પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ પહેલા આ સમગ્ર મામલાની જાણકારી આપી હતી। ટ્રેન ઓપરેટરે જણાવ્યું હતું કે ફ્રાન્સના હાઈ સ્પીડ રેલ નેટવર્ક પર આગચંપી તથા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વાહન વ્યવહાર વ્યવસ્થા બિનઅસરકારક બની હતી। કેસની તપાસ કરી રહેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે આ દરમિયાન તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે રેલવે નેટવર્કને ફેલ કરવા માટે આ એક મોટા પાયે હુમલો છે, જેના કારણે ટ્રેનના અનેક રૂટ કેન્સલ કરવા પડ્યા હતા। સમગ્ર રેલવે નેટવર્ક રાતોરાત એક સાથે અનેક હુમલાઓનો શિકાર બન્યું હતું। આ હુમલાઓથી ટ્રેન લાઇનની એટલાન્ટિક, ઉત્તરીય અને પૂર્વીય લાઇનો પ્રભાવિત થઈ હતી। ભારતીય શેરબજાર આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે 26 જુલાઈએ શાનદાર તેજી સાથે બંધ રહ્યું હતું। શેરબજાર સવારે તેજી સાથે ઓપન થયું હતું। નિફ્ટીએ 24,861ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી અને 428 પોઈન્ટના વધારા સાથે 24,834 પર બંધ થયો। સેન્સેક્સ 1292 પોઈન્ટના વધારા સાથે 81,332ના સ્તરે બંધ થયો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં ઉછાળો અને 3માં ઘટાડો જોવા મળ્યો હતો। નિફ્ટીના 50 શેરોમાંથી 47 ઉચકાયા હતા અને 3 ડાઉન હતા। બજારના આ ઉછાળાને કારણે આજે શેરબજારના રોકાણકારોને ₹7 લાખ કરોડનો નફો થયો છે। વડાપ્રધાન મોદીએ 25મા કારગિલ વિજય દિવસ પર કાશ્મીરના દ્રાસમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી। કાર્યક્રમ માટે પીએમ મોદી કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને 1999માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં બલિદાન આપનારા બહાદુર સૈનિકોને યાદ કર્યા હતા। વડાપ્રધાન મોદીએ ભારતના દુશ્મનો અને આતંકવાદીઓને ચેતવણી આપી છે કે અમારી સેના આતંકવાદને પૂરી તાકાતથી કચડી નાખશે। 25 વર્ષ પહેલા આજના દિવસે ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું। વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આડે હાથ લઈને કહ્યું કે પાકિસ્તાન તેના નાપાક ઈરાદાઓમાં ક્યારેય સફળ નહીં થાય। વારંવાર પછડાટ મળી છતાં પણ કાંઈ સબક નથી લીધો। વધુમાં ઉમેર્યું કે આતંકીઓના આકા સાંભળી લે કે તેમના દરેક ષડયંત્રો નિષ્ફળ જશે। દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે।
હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું બ્લડ ડોનેશન કેમ્પ, ગાયોના મોત, કારગિલ દિવસની ઉજવણી અને લાલપુરમાં જુગાર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભારતભરમાં 200 થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક. આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ. અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ.
આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને તેમના મિત્ર મંડળ દ્વારા આજે 26 જુલાઈએ રણજીતનગર ખાતે પટેલ સમાજની વાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વર્ગવાસી વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે કારગિલ વિજય દિવસ અનુસંધાને યોજવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશભાઈ મુંગરા તથા ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા ઉદ્યોગકારો અને વેપારીઓ જોડાયા હતા અને મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ આ કેમ્પ અંગે પત્રકારોને માહિતી આપી ત્યારે તેઓએ રાજકીય પ્રશ્નોના જવાબો આપવાનું ટાળ્યું હતું અને આ સેવાકીય કેમ્પનો પ્રસંગ હોવાનું જણાવ્યું હતું. પૂર્વ મંત્રીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે જામનગરને આંગણે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા અને વિમલભાઈ ગલાણી એમની પુણ્યતિથિ નિમિત્તે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન જામનગરના મારા ધારાસભ્યો, મારા મિત્ર દિવ્યેશભાઈ અકબરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો દિવ્યેશભાઈ અકબરી અને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે વર્ષની અંદર 2 વખત મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 550થી વધારે રક્તનું દાન અહીંયા કરવામાં આવે છે. આ તકે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે રક્તદાતાઓએ આજે રક્તનું દાન કર્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું. કારણ કે રક્તનું દાન કરવું એ અનેક લોકોની જિંદગીની અંદર કામમાં આવતું હોય છે. અત્યાર સુધીના વિજ્ઞાનની અંદર ગમે વસ્તુ સ્વાભાવિક રીતે બની જતી છે, પણ બ્લડ રક્ત એવી ચીજ છે કે જ્યાં હજી સુધી એની કોઈ ફેક્ટરી નથી અને એનું દાન કરવું એ માનું છું કે અલગ અલગ જગ્યા ઉપર અનેક નાના માણસોને, જરૂરિયાતમંદ લોકોને કામમાં આવતું હોય છે. આવા રક્તદાતાઓને પણ આભાર માનું છું અને આવા સેવાકીય કેમ્પો, આવા સેવાકીય કાર્યો હંમેશા થતા હોય છે અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર 101થી વધારે સ્થાનો ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અનેક સેવાકીય કાર્યોનું આયોજન પણ થઈ રહ્યું છે. એ તમામ આયોજક મિત્રોને, સંસ્થાઓને પણ આ તકે ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું. દ્વારકા નજીકના ચરખલા ગામના રોડ પર કનૈયાધામ નામની સરકાર માન્ય ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં 13 ગાયોના મોત થતા આરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવના અનુસંધાને ગૌશાળાના ટ્રસ્ટીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. દ્વારકાની અન્ય એક ગૌશાળાના સંચાલક હાર્દિક વાયડા વગેરેએ ગાયોના મોત અંગે રોષ પ્રગટ કરીને ટ્રસ્ટીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરતા જણાવ્યું હતું કે વરસાદમાં આ ગૌશાળામાં ઘણી ગાયો ગંદકીમાં ફસાયેલી રહી અને ભૂખથી આ ગાયોના મોત થયા ત્યાં સુધી ટ્રસ્ટીઓ દ્વારા દયા દાખવવામાં આવી ન હતી. આ સમગ્ર વિષય અંગે હાર્દિક વાયડાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. યાત્રાધામ દ્વારકાને એ પણ કૃષ્ણની માતા જે કહેવાય અને તેને ભૂખના લીધે જો આવી રીતે મરવાનું થતું હોય, તેને મૃત્યુ વૈકુંઠધામ જવાનું થતું હોય તો આ ખરેખર ટ્રસ્ટીઓની જે શબ્દો બોલતા હોય ને કે આ ટ્રસ્ટીઓની બેદરકારી છે. આ બેદરકારી નથી, આ ટ્રસ્ટીઓ દ્વારા કરેલી ગૌ માતાની હત્યા કહેવાય.
અને આપણા દ્વારકાના જ શંકરાચાર્ય જે કહેલું છે કે ગૌ માતા એ ધરતીની માતા છે, આ પૃથ્વીની માતા છે. ધર્મ, હિન્દુ ધર્મનું જે પહેલું જે કહેવાય તે ગૌ માતાથી શરૂ થાય છે ને ગૌ માતાથી પૂરું થાય છે. જો તમે ગૌ હત્યા કરશો તો હિન્દુ ધર્મની તમારી હત્યા થશે. એટલે આ શંકરાચાર્યજીના જે કથનને આપણે આગળ વધારતા જઈએ ને તો આ ખરેખર રીતે અહીંયા જે સંચાલકો જે છે, ટ્રસ્ટીઓ છે, જેવી રીતે દયનીય હાલત રીતે જે રીતે ગૌ માતાનું મૃત્યુ થયું છે તેને આવી રીતે કડકમાં કડક સજા થવી જોઈએ. કન્યાધામ ગૌશાળામાં ઉપર સરકાર માન્ય લખેલું છે, તો આમાં સરકારની જવાબદારી એ આવે કે સરકાર આ વસ્તુની તપાસ આદરે છેક સુધી આમાં જેને પણ જે બેઠક, જે એસઆઈટી કે જે કંઈ તેની સરકારની જે યોજના કે જે કંઈ એનો વિભાગ હોય તેને આખી વ્યવસ્થા એની બેસાડે અને અંતરૂની તપાસ કરે કે આ ગૌ માતાના નામે કેટલો આ લોકોએ ફાળો કર્યો છે અને કેટલાનું કૌભાંડ આચર્યું છે. તો એ ગૌશાળાના જે પણ ટ્રસ્ટીઓ છે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી ગૌ સેવા, જે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ગૌ સેવા જે અમારો જે પરિવાર છે તે દ્વારા માંગણી કરવામાં આવી છે. 26 જુલાઈના કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે ગુરુવારે જામનગર ભાજપા યુવા મોરચા દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મસાલ યાત્રાનું આયોજન વોર્ડ નંબર 9 થી 12માં કરવામાં આવ્યું હતું. જોલી બંગલા નજીક આવેલી શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા નજીકથી આ મસાલ રેલી પ્રારંભ પામી હતી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘૂમી તળાવની પાડે ગેટ નંબર 1 પાસે અમર જવાન શહીદ સ્મારક ખાતે સંપન્ન થઈ હતી. આ રેલીમાં બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા તથા બીજેપીના અન્ય હોદ્દેદારો તેમજ આયોજક ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને અમર જવાન શહીદ સ્મારક ખાતે 25 કલાક માટે શહીદ જ્યોત પ્રગટાવી સૌએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. યુવા બીજેપી પ્રમુખે આ કાર્યક્રમ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. 1999માં કારગિલ વિજય દિવસ તરીકે આપણે 26 જુલાઈને ઉજવીએ છીએ. 25 વર્ષ પૂર્ણ થયા આ યુદ્ધને અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં એક ભવ્યથી ભવ્ય વિજય દિવસના પૂર્વ સંધ્યાએ મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જામનગર મહાનગર અને સમગ્ર ગુજરાતમાં યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા એક ભવ્યથી ભવ્ય મસાલ યાત્રાનું મંડળ વાઇઝ કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા પણ એક ભવ્ય મસાલ યાત્રા વોર્ડમાં અલગ અલગ સ્થળે કાઢી અને એક મુખ્ય કાર્યક્રમ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાથી માંડી અને તળાવની પાળે ગેટ નંબર 1 જ્યાં શહીદ સ્મારક છે ત્યાં 25 કલાક દીપ પ્રજ્વલિત કરી અને આ કાર્યક્રમને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ હતો. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામે એક ઓરડામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાં ગંજીપા વડે જુગાર રમતા એક મહિલા સહિત 10 શખ્સો મળી આવ્યા હતા, જેથી તમામની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ ₹79,600 સહિત કુલ ₹9,60,100 નો મુદ્દામાલ કબજે કર્યો છે. લાલપુર તાલુકાના સણોસરી ગામે રહેતા કિશન ઉર્ફે કેસુર મેરામણભાઈ વસરા પોતાની વાડીમાં રૂમમાં જુગાર રમાડતા હોય તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો, જ્યાં જુગાર રમી રહેલા મકાન માલિક કિશન મેરામણભાઈ વસરા, દિનેશચંદ્ર એભાભાઈ ગાગલિયા, દિવ્યરાજસિંહ, જીતેન્દ્રસિંહ જાડેજા, ભરત કેશુરભાઈ ડાંગર, નગા જગુભાઈ કરમૂર, શ્યામ ભરતભાઈ ભોજક, મુકેશ રમેશભાઈ વાજા, દેસુર લક્ષ્મણભાઈ મેઢ તેમજ પ્રેમિલાબેન વસંતભાઈ ગોરી નામની મહિલા સહિત કુલ 9 શખ્સોની અટકાયત કરી હતી. તેઓ પાસેથી રોકડ ₹79,600, 10 મોબાઈલ, 1 મોટરસાઇકલ તેમજ 1 કાર મળીને કુલ ₹9,60,100 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું વૃક્ષ ધડામ થયું અને રાજકોટ અગ્નિકાંડ સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCOM, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ
SVT કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 9403 31960 અને 9403 19366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સેન્ટ આન્સ શાળા નજીક એક વિશાળ વૃક્ષ જમીનદોસ્ત થયું છે. આ વિશાળ વૃક્ષ મુખ્ય માર્ગ પર પડી જતા ગઈકાલે ગુરુવારે સાંજે ટ્રાફિક જામ થયો હતો. આ વૃક્ષ પડતા મોટરો સહિતના વાહનો દટાઈ ગયા હતા. આ વૃક્ષ પડી જવાથી પટેલ કોલોની તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ગાયબ થઈ ગયો હતો. બાદમાં આ અંગેની જાણ થતાં વીજતંત્ર અને ફાયર શાખાની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બનાવના સ્થળેથી વૃક્ષનું થડ તથા ડાળીઓ, પાંદડા વગેરે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ વીજતંત્ર દ્વારા વીજ પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે વરસાદ મધ્ય ગુજરાતને ગમરોડી રહ્યો છે. આ વિસ્તારમાં ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. વરસાદને કારણે અત્યાર સુધી 63 માનવ મૃત્યુ થયા છે, જ્યારે 300થી વધુ પશુના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રીએ પણ 3 દિવસ અગાઉ દ્વારકા અને જામનગર વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરી અને વરસાદની તારાજીનો ચિતાર મેળવ્યો હતો. ત્યારે આ નિરીક્ષણ બાદ હવે સરકારી મદદ થાય તેવા એંધાણ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. આ સાથે જ પાકને પણ કેટલાક અંશે નુકસાની થઈ છે. ત્યારે ગત બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ પર મનોમંથન કરવામાં આવ્યું હતું. આ મનોમંથન બાદ આગામી સમયમાં જ્યારે વરસાદ થંભી જશે ત્યારે સરકાર મોટા પાયે થયેલા જમીન ધોવાણનો રીસર્વે કરવા માટે આદેશ આપી શકે છે. મહેસૂલ વિભાગ જમીન ધોવાણ સર્વે માટે એજન્સીની નિમણૂક કરશે અને સર્વે બાદ અસરગ્રસ્ત લોકોને SDRFના નિયમ મુજબ સહાય પણ ચૂકવાશે. SDRFના નવા ધારાધોરણ મુજબ નદીએ વહેણ બદલવાના કારણે જમીન ધોવાય તો પ્રતિ હેક્ટર 47,000 રૂપિયાની સહાય ચૂકવાશે, જ્યારે ખેતીલાયક જમીનમાં કાંપ, રેતી આવી જાય અને જમીન ધોવાણ થાય તો 18,000 રૂપિયાની સહાય ચૂકવાશે. જો કે હજુ સુધી સરકારે સર્વે કરવા માટે કોઈ આદેશ નથી આપ્યા. હાલની ઘડીએ તો માનવ મૃત્યુ, પશુ મૃત્યુ તેમજ ઘર વખરીને થયેલા નુકસાનની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડના કેસને મજબૂત બનાવવા માટે SIT દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૌ જાણે છે કે ઘણા બધા કેસોમાં જુબાની આપનારા સાક્ષીઓ કેસના વિવિધ તબક્કે ફરી જતા હોય છે, એટલે કે પોતાની જુબાની બદલી નાખે છે અને હોસ્ટાઇલ જાહેર થતા હોય છે, જેને કારણે આવા કેસોમાં ઘણા આરોપીઓ બચી જતા હોય છે અને કેસ લૂલો બની જતો હોય છે. પરંતુ રાજકોટ અગ્નિકાંડ કેસમાં આવું ન બને તે માટે વિશેષ કાળજી લેવામાં આવી હોવાનો SITનો દાવો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. 37 મહત્વના સાક્ષીઓની જુબાનીઓ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવી છે. CRPCની કલમ 164 હેઠળ આ પ્રોસેસ કરવામાં આવી છે. આ 37 મહત્વપૂર્ણ સાક્ષીઓમાં અગ્નિકાંડમાંથી બચી ગયેલા 3 લોકો, કોર્પોરેશનના કર્મચારીઓ, મૃતકોના 27 પરિવારજનો અને આ કાંડને નજરે જોનારા સાક્ષીઓનો સમાવેશ થાય છે. આ કેસ અદાલતમાં ચાલશે ત્યારે જો કોઈ સાક્ષી પોતાની જુબાનીમાંથી ફરી જશે તો પણ આ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવવામાં આવેલી જુબાનીને પુરાવા તરીકે અદાલતમાં ધ્યાનમાં લેવામાં આવશે. આ કેસનું આરોપનામું
તૈયાર થઈ ગયું છે. બે કંપનીઓ રેસવે એન્ટરપ્રાઇઝ અને ધવલ કોર્પોરેશન દ્વારા ગેમ ઝોનનું સંચાલન થતું હતું. આ બંને કંપનીઓ વચ્ચે જે નાણાકીય વ્યવહારો થયા છે તેની પણ સંપૂર્ણ વિગતો પોલીસે કબજે લીધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવડ શહેરમાં મુખ્ય માર્ગો પર છેલ્લા કેટલાક દિવસથી અંધારપટ છવાયેલો રહે છે. શહેરના મુખ્ય માર્ગો પર નગરપાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઇટ આવેલી છે. આ સ્ટ્રીટ લાઇટ બંધ રહેતી હોવાથી સેંકડો લોકોને હાલાકીઓ વેઠવી પડે છે. ખાસ કરીને વેરાળા નાકાથી સર્કિટ હાઉસ તરફના મુખ્ય માર્ગ પર 5 દિવસથી તમામ સ્ટ્રીટ લાઇટ બંધ રહેતી હોવાથી લોકોમાં રોષ જોવા મળે છે. આ માર્ગ મુખ્ય માર્ગ હોવાથી આ રસ્તા પર વાહનો અને લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે, પરંતુ અંધારપટને કારણે લોકો તકલીફો વેઠી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં કોલેરાના વધુ 4 કેસ જાહેર થતા શહેરમાં પાણીપુરી, બરફગોલા, શેરડીનો રસ તથા છૂટક બરફ વેચાણના વધુ 31 એકમો બંધ કરાવવામાં આવ્યા છે. જામનગરમાં કોલેરા આગળ વધતા કિસાન ચોક, સનમ સોસાયટી, મહારાજા સોસાયટી, રંગૂનવાલા, હોસ્પિટલ રોડ, એસટી વર્કશોપ સહિતના ઘણા વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ દરમિયાન વધુ રૂપિયા 22 લાખની વીજ ચોરી મળી આવી છે. જામનગર નજીકના સાપર ગામના વાડી વિસ્તારમાં શિયાળે 5 લોકોને બટકા ભરી લીધા છે.
કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળિયામાં રહેતા 24 વર્ષના શ્રમિક વિશાલ પ્રવીણભાઈ સોલંકીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો છે. મીઠાપુર નજીકના સૂરજ કરાડીના આરોગ્ય કેન્દ્રની છત અતિશય જર્જરિત થઈ ગઈ હોય ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. ખંભાળિયાના બેહ ગામમાં એક ખેડૂત પરિવારને લૂંટી લેવામાં આવ્યો હતો એવી ફરિયાદ 1999માં થઈ હતી. આ બનાવનો આરોપી ઝડપાઈ ગયો છે. ખંભાળિયામાં એક મકાન તૂટી પડતા 3 લોકોના મોત થયા હતા. આ મૃતકોના પરિવારજનોને સહાય પેટે કુલ રૂપિયા 12 લાખ ચૂકવી આપવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં આજે શુક્રવારે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળે નુકસાની જાણવા મુલાકાત લીધી હતી. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે બિસ્માર રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને આવેદન આપવામાં આવ્યું છે. 74 વર્ષના જયંતિલાલ ભીખુભાઈ રૂપારેલિયા તે હિરેનભાઈ ભરતભાઈ તથા ફાલ્ગુનીબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ફ્રાન્સના પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થતા પહેલા તોડફોડથી રેલવે નેટવર્ક ખોરવાતા અંધાધૂંધી. શેરબજારનો સેન્સેક્સ 1292 પોઈન્ટ ઉંચકાતા રોકાણકારોની મૂડીમાં રૂપિયા 7 લાખ કરોડનો વધારો. કારગિલ વિજય દિવસ નિમિત્તે કાશ્મીરના દ્રાસમાં ઉપસ્થિત રહેતા વડાપ્રધાન મોદી. જામનગરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં હાજરી આપતા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા. દ્વારકાની કનૈયાધામ ગૌશાળામાં એક સાથે 13 ગાયના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.